બનાસકાંઠા જિલ્લામાં આવતી સુજલામ સુફલામ માયોનેરમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના આડબંધ બાંધવાની કોણે આપી મંજૂરી। વર્ષો સુધી પાટણ જિલ્લાને પીવાના તેમજ ખેતી માટે પૂરું પાડનાર વિસ્તાર બનાસકાંઠામાં આવતું પાણી વાયડ પાસે અટકાવવા પાછળ કોણ છે જવાબદાર? વાત કરવામાં આવે તો સરકારશ્રીના ભૂગર્ભ જળ સચવાય તેવા ઉમદા હેતુથી બનાવેલ સુજલામ સુફલામ માયોનેર કેનાલ પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાયડ ગામ પાસેથી પસાર થાય છે। ત્યાં આડબંધ બાંધી દીધેલો છે, જે બનાસકાંઠા જિલ્લા ભાજપના કાર્યકરો અને ભારતીય કિસાન સંઘ દ્વારા તોડવામાં આવેલ ત્યાં આજે આડબંધનું બાંધકામ ચાલી રહ્યું છે। જ્યારે બનાસકાંઠા જિલ્લાના પાણી પુરવઠા દ્વારા બોર બનાવી પાટણ જિલ્લાના છેવાડાના પીવાનું પાણી પૂરું પાડેલ તેમજ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ બનાવેલ અને નહેર મારફત પાટણ જિલ્લાના ખેડૂતોએ લાભ લઈ રહ્યા છે, જેના બનાસકાંઠા જિલ્લાના લોકો કહી રહ્યા છે કે અમોએ કદી વિરોધ કર્યો નથી, તો પણ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના લોકો કેમ આડબંધ બાંધી રહ્યા છે તેની નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળની મુલાકાત કરી તપાસ કરાવે અને આડબંધનું કામ અટકાવે અને હટાવે, જેના કારણે ખેડૂતોના ભૂગર્ભ જળના તળ સચવાઈ રહે તેવી માંગ ઉઠી છે। કોંકરેજ પ્રમુખ પટેલ વાઘાભાઈ, મારું એવું કહેવું છે કે સુજલમ સુફલમ મોદી સાહેબે 500 કરોડના ખર્ચે જે કાચી નહેર બનાવી છે ઉત્તર ગુજરાત માટે, એ તળમાં પાણી ઉતારવા માટે છે। 2 વર્ષ પહેલાં ભાજપના કાર્યકર્તાઓ અમારા કિશન સંઘને સાથે મળીને તે જે આડો બંધ બાંધેલો હતો એ તોડાઈ નાખ્યો હતો, પણ અમને અત્યારે હાલ અમે આ જે રૂબરૂ મુલાકાત કરતા આ લોકોએ વળી પાટણવાળાએ આડો બંધ બાંધવાનું આરસીસી મૂકી અને કોમ બાંધવાનું ચાલુ કરેલ છે। તો મારે સરકારને એમ કહેવું છે કે શું તમને એક પાછળ એક બાજુ અમને તમે તોડાવો છો, એક બાજુ શું તમે મંજૂરી આલો છો? શું આ તમારા ખ્યાલ બહાર વગેરે છે? એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તમે દોતીવાડાનું પાણી આખું અમારો બનાસકાંઠામાં ડેમ બાંધેલો છે, સતત પાટણનો અમે વિરોધ કરતા નથી, સતત પાટણને પાણી આલો છો। જ્યારે 1987માં નવાબનો કરાર હતો ત્યારે પાણીનો રેલો ચાલુ રાખો, સતત રેલો બનાસ નદીનો ચાલુ નથી, રાધનપુરનો તળાવ ભરવાનો, બરાબર? અમને આ કોઈ વિરોધ નથી, તો અમે છત્રી બોરોનું 36 વર્ષ રાધનપુર સોતલપુરને પાણી પાયું છે, અમે એનો વિરોધ ના કર્યો। અત્યારે 1000થી 1200નો અમારા તળ છે, તો મહેરબાની કરી અને હું સરકારની વિનંતીથી કહું છું કે અમારે કિશન સંઘને બીજા ખેડૂતોને અમારા આ આડો બંધ બાંધે છે, જે કરી આરસીસીથી મોટું કોમ 11 ફૂટ ઊંચું 6 ફૂટ પહોળું જે આડો બંધ બાંધવાનું કોમ ચાલુ કરેલ છે, તો સરકારને મારો આદેશ, ભારતીય કિસાન સંઘ પ્રમુખ વતી આદેશ છે કે તમે સત્વરે આ બંધ કરાવો અને આ સુજલમ સુફલમ મોદી સાહેબે 2013માં તે પૂરી કરી સુજલમ સુફલમ, એના પ્રતાપે તો વડાપ્રધાન બન્યા છે, પોતાના પ્રત્યે અમને ગર્વ છે। પણ જે આ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જે આ પાટણ જિલ્લાએ તે આડો બંધ બાંધીને પાણી રોકવાનું કોશિશ કર્યું છે, તે સતત બંધ કરવું જોઈએ, ન કે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને આનું પરિણામ પાટણ જિલ્લાને ભોગવવું પડશે। એનું કારણ છે કે બનાસકાંઠા દોતીવાડાનું પાણી એ પીવે તો એ સંતોષ નથી, જે નહેર દ્વારા બધું પાણી બારોબાર જાય છે, છતાં અમે વિરોધ નહીં કર્યો। તો અમારા 5 તાલુકા દીવદર, લાખણી, વાવ, થરાદ અને આ 5 તાલુકાનું તમે પાપ શા માટે કરો છો? તો આ મોદી સાહેબે સુજલમ સુફલમ 500 કરોડના ખર્ચે બનાવી, તેમાં પાણી નીચે તળ ઉતારવા માટે કાચી નહેર બનાવી છે, તો મહેરબાની કરીને તમે આવા આડા ના બનો અને આવા આડા બાંધવાનું બંધ કરો, ન કે અમે ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરીશું। ભારત માતા કી જય।